તો આ તરફ ઇઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો છે। યઝદમાં યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો। આ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે આ હુમલાઓ માટે ઇઝરાયેલે ભારે કિંમત ચૂકવવી પડશે। અબ્બાસ અરાક્ચીએ દાવો કર્યો કે ખોંડાબ હેવી વોટર ફેસિલિટી અને અર્દાકન યેલોકેક પ્રોડક્શન પ્લાન્ટ ઉપર પણ જે હુમલો કરવામાં આવ્યો છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ કહ્યું કે આ હુમલા પછી આસપાસના વિસ્તારમાં રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી, તે એક સારી બાબત છે। તો આ તરફ ઇઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો છે। યઝદમાં યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો। આ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે આ હુમલાઓ માટે ઇઝરાયેલે ભારે કિંમત ચૂકવવી પડશે। અબ્બાસ અરાક્ચીએ દાવો કર્યો કે ખોંડાબ હેવી વોટર ફેસિલિટી અને અર્દાકન યેલોકેક પ્રોડક્શન પ્લાન્ટ ઉપર પણ જે હુમલો કરવામાં આવ્યો છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ કહ્યું કે આ હુમલા પછી આસપાસના વિસ્તારમાં રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી, તે એક સારી બાબત છે।